સાબરકાંઠા બેંકના ચેરમેન પદેથી હંસાબેન પટેલને દૂર કરવા માટે રેલી સાથે આવેદનપત્ર અપાયું. સાબરકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર હવે સહકારી રાજકારણીઓના ખોળામાં બેસી ગયું છે. સાબરકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબરકાંઠા બેંકના ચેરમેન પદે બેઠેલા હંસાબેન મુકેશભાઈ પટેલ દ્વારા નાની ડેમાઈ ગામની સેવા સહકારી મંડળીમાં ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપ થયા હતા અને અનેક પેટા નિયમોનો ભંગ તેમજ રેકર્ડ સાથે ચેડા કરી તેઓ સભાસદ થયા હતા. ત્યારે તેના અધિકારિક પુરાવા હોવા છતાં જિલ્લા રજિસ્ટ્રારમાં છેલ્લા 1 વર્ષથી પુરાવા સાથેની વિગતો રજૂ કરેલી હોવા છતાં રજિસ્ટ્રાર દ્વારા હંસાબેનને છાવરવામાં આવી રહ્યાના આક્ષેપો રવિ પટેલે કર્યા છે. તો રેકોર્ડના ચેડા બદલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અરજી આપવા છતાં હજુ સુધી આ મુદ્દે એફઆઈઆર થઈ નથી. કાગળ પર ચાલતી સેવા સહકારી મંડળીઓને 20 થી 25 લાખનું ધિરાણ આપવામાં આવેલું હોવા છતાં કોઈ પગલાં રજિસ્ટ્રાર દ્વારા લેવામાં ન આવતા આજે સંયુક્ત સેવા સહકારી મંડળીઓની સમિતિ દ્વારા હિંમતનગર ટાવર ચોકમાં 9:30 કલાકથી એક સભા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.